नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुत निराधार। परमात्मा प्रकाश आचार्य भगवान રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 186 નો સ્વાધ્યાય ચાલે છે। 186મી ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 186 ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી ગાથા 187 ઉપર પૂજ્ય જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લઈશું। આપણે ગાથા 187 સળંગ ગાથા 318 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। गाथा 187 ना उपोद्घात में कहे छे कि आगे सब चिंताओं का निषेध करते हैं, सर्व प्रकारनी चिंताओं थी रहित थवानो खरेखर उपदेश है। गाथा 187 योगीन चिंतय मा किमपि त्वं यदि भीत दुःखस्य पीलतुष मात्रमपि शल्यम वेदना करोत्यवश्यम। 187મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યોગીન ત્વમ યદિ દુઃખસ્ય ભીત, हे योगी तू जो वितराग परम आनंद के शत्रु, जो नरक आदि चारों गतियों के दुख उनसे डर गया है, तो तू निश्चित होकर परलोक का साधन कर। इस लोक की किमपि मा चिंतय, कुछ भी चिंता मत कर, क्योंकि तिलतुष मात्रमपि शल्यम वेदना अवश्यम करोति। ऐसे कि तिल के भूसे मात्र भी शल्य मन को वेदना निश्चय से करती है। हे योगी तू जो वितराग परम आनंद के शत्रु, जो नरक आदि चारों गतियों के दुख उनसे डर गया है, तो तू निश्चित होकर परलोक का साधन कर। इस लोक की कुछ भी चिंता मत कर, क्योंकि तिल के भूसे मात्र भी शल्य मन को वेदना निश्चय से करती है। गुजराती में गाथा लईए। योगी न दुख थी जो डरे, तो चिंतो नहीं काई, अल्प मात्र पण शल्य ते अवश्य दुख कर थाय। एना अर्थ में कहे छे कि हे योगी जो तू दुख थी डरे छे, तो लोक संबंधी लेश मात्र पण चिंता न कर। खरेखर तो अहींया आखो विस्तार तो ए रीते छे कि जे तू दुख थी डरे छे એટલી વાત નથી, પરંતુ મૂળ ગાથાના અર્થમાં જે રીતે અન્વયાર્થમાં જે રીતે વાત કરવામાં આવી એ રીતે वितराग परम आनंद के शत्रु, वितराग परम आनंद ए पोतानुं स्वरूप छे, एमांथी आवतो आनंद, एनाथी विरुद्ध जे दुख के जे चार गतिना दुखो छे एनाथी जो तू डरतो होय तो ए चार गतिना दुखथी तो होय तो ज तू धर्म में प्रवेशे, तो ज तू धर्म मार्ग ने अपनावे। એટલે ખરેખર તો તું ડરે છે તો બરાબર, સારી વાત છે,
જો તને ચાર ગતિના દુઃખ નો ભય લાગતો હોય, એટલે કે તું ચાર ગતિના ભ્રમણ કરી કરી અને હવે થાક્યો હો, હવે એવા દુઃખો તારે ન જોઈતા હોય, તને એવા દુઃખ ન જોઈતા હોય, એમ અહીંયા મૂળ ગાથાની અંદર એવો અર્થ છે. એટલે ભીત કરીને જે વાત કરી છે અહીંયા, યોગીન ત્વમ યદિ દુઃખસ્ય ભીત, એટલે એ ડરે છે તો હવે તું આવો ઉપાય કર. પણ જે ડરતો નથી ચાર ગતિના દુઃખથી, ચાર ગતિમાં જે સુખ સમજે છે, ચારે ગતિમાં ખરેખર તો દુઃખ સિવાય બીજું કાંઈ નથી, પણ મનુષ્ય ગતિ કે દેવ ગતિમાં જે સુખ સમજે છે એને તો શું ધર્મનો ઉપદેશ આપવો, એને તો એમાં ગમે છે. પણ જેને એ ગમતું નથી, તો ભય લાગે છે, હવે આવી કોઈ ગતિ ન થાય, હવે મારે કોઈ ગતિ જોઈતી નથી, એમ બહુના ભ્રમણનો થાક લાગ્યો છે. કેમ કે કોઈ પણ ગતિ, દેવની ગતિ હોય તો પણ એને એમાં ભય લાગે કે એ ગતિના દેવ ગતિના પણ દુઃખો, મનુષ્ય ગતિના દુઃખો, ચારે ગતિના દુઃખો, એવો જેને નિર્ણય થયો છે, એ ચાર ગતિથી ખરેખર ડર્યો છે. તો હવે એને ઉપદેશ આપતા આચાર્ય ભગવાન એને એમ કે છે કે તું હવે નિશ્ચિત થઈ અને પરલોકના સાધન કર અને આ લોકની ચિંતા છોડી દે. વાત કરી છે મૂળ અહીંયા અર્થની અંદર એ વાત નીકળે છે કે તું निश्चित होकर परलोक का साधन कर, इस लोक की कुछ भी चिंता मत कर, आ लोकनी चिंता छोड़ी दे અને પરલોકનું સાધન કર. પરલોકનું સાધન કરવાની વાત એ રીતે કરવામાં આવી છે. એટલો અહીંયા અર્થ ગુજરાતીમાં અહીંયા નથી લીધો કે હે યોગી, જો તું દુઃખથી ડરે તો દુઃખથી ડરે છે એટલે જાતિના દુઃખથી ડરવાની વાત છે. અને એ તો 12 ભાવનાની અંદર પણ એ વાત તો કરવામાં આવી છે. તો લોક સંબંધી લેશ માત્ર પણ ચિંતા ન કર, એટલે આ લોક સંબંધી ચિંતા ન કર, આ વર્તમાન સંબંધી કઈ ચિંતા ન કર, પરલોકનો વિચાર કર. પરલોક માટે તું પુરુષાર્થ, અર્થાલોકની ચિંતાઓ તજી પરલોકનું સાધન કર. કારણ કે તિલ તુષ માત્ર પણ શલ્ય અવશ્ય વેદના ઉપજાવે છે. ચિંતા રહિત પરમાત્માથી ભિન્ન જે વિષય કસાયની ચિંતા છે તે કોઈ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. પરમાત્મા સ્વરૂપમાં તો કાંઈ ચિંતાનું કારણ નથી. પરમાત્મા સ્વરૂપ તો ત્રિકાળ આનંદમય, સુખમય, શાંતિમય જ છે. એનાથી ઇન્દ્રિયના વિષયો, એ વિષયો અને આ ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો, એ બધા કસાયો એની જે ચિંતા છે, એટલે એમાં જે રાચી રહે છે, તો એને કહે છે કે એ બધું ત્યાગવા યોગ્ય છે. એ બધું પરમાત્માથી જુદું છે. પરમાત્માનું લક્ષ્ય કરતા, પોતાના પરમાત્મા સ્વરૂપનું લક્ષ્ય કરતા એમાંનો એક ભાવ થતો નથી. અને આત્માનું લક્ષ્ય કરતા તો શાંતિ અને અલૌકિક આનંદનું વેદન થાય છે. જ્યારે આ જે વિષય કસાય એની વાત છે, એમાં તો દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે ચિંતા રહિત પરમાત્માથી જુદા જે વિષય કસાય એની ચિંતા છે, તો તે કોઈ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. એ ચિંતા છોડ, કોઈ પણ વિષય હોય. કારણ કે ચિંતા માત્ર દુઃખનું કારણ છે. માત્ર દુઃખનું કારણ છે. નાની અમથી ચિંતા કોઈ પણ વસ્તુની હોય તો પણ એ ખરેખર જીવને નું કારણ થાય છે. એને કારણે જીવના પ્રદેશોનું કંપન થાય છે, એટલે દુઃખ જ પ્રાપ્ત થાય છે. વળી એ દુઃખ તો પ્રાપ્ત થાય છે એ વખતે, પણ સાથે ને સાથે એને કર્મનો બંધ પણ પડે છે. જેટલી આકુળતા વ્યાકુળતા છે, જેટલા આર્ત ધ્યાન છે, એ બધાને કારણે જે આશ્રવ થાય છે અને બંધ પડે છે, એ તો પાપની પ્રકૃતિનો બંધ પડે છે. એને કારણે પુણ્ય પ્રકૃતિ બંધાતી નથી, પાપ પ્રકૃતિનો બંધ મળે છે. એટલે ભવિષ્યમાં પણ જયારે એ ઉદયમાં આવે ત્યારે પણ એ દુઃખનું જ કારણ થાય. અહીંયા આગળ કહે છે કે એક બાણ કે કાંટો શરીરમાં ગયો હોય, શલ્ય લીધી ને એટલે એના ઉપર છે, એક બાણ કે કાંટો શરીરમાં પહેરી ગયો હોય તો કેટલી બધી પીડા આપે છે. ચિંતા પણ આ ઘણી પીડે છે. ગાથાના ભાવાર્થ ગુજરાતી જે છે એ પણ આપણે સાથે સાથે લઈએ.
કહે છે કે હે યોગી, તું જો વિતરાગ તાત્વિક આનંદમય જેનું એક રૂપ છે એવા પારમાર્થિક સુખથી પ્રતિપક્ષભૂત, વિતરાગ તાત્વિક આનંદમય જેનું એક રૂપ છે એવા એવું પોતાનું સ્વરૂપ, એમાં એકાગ્રતા કરતા જે સુખની પ્રાપ્તિ થાય છે એ સુખથી પ્રતિપક્ષભૂત, એ સુખથી તદ્દન વિરુદ્ધ પ્રકારનું શું છે? તો કે નરક આદિ દુઃખ થી ડરતો હો તો વિષય કસાયની લેશ માત્ર પણ ચિંતા ન કર. તને નરકના દુઃખનો, તિર્યંજ ગતિના દુઃખનો જો ખ્યાલ આવે અને એનાથી તને જો ડર લાગતો હોય તો હવે તું વિષય કસાયને છોડી દેવાય. પાંચે ઇન્દ્રિયના વિષયમાં તો તું પાપના જ બંધ કરીશ અને એમાં તો તને તિર્યંજની ગતિ કે નારકીની ગતિ પ્રાપ્ત થશે. અને એને વધારે સમજાવતા એ રીતે કે છે કે તલના પોતરા જ એ વેદના અને બાધા ઉત્પન્ન કરે છે. અહીં ચિંતા પરમાત્માથી વિલક્ષણ જે વિષય કસાય આદિની ચિંતા છે તે ન કરવી એવો ઉપદેશ આપ્યો છે. કારણ કે જેમ બાણ આદિ શલ્ય દુઃખનું કારણ છે તેવી રીતે ચિંતા દુઃખનું કારણ છે, એવો ભાવાર્થ છે અહીંયા. તો આ રીતે ગાથા 187 છે. અત્યારે જે ગાથા 186 ચાલી રહી છે એનો આગળનો ભાગ આપણે ગુરુદેવ પાસેથી સમજીએ, એનું પુનરાવર્તન કરીએ જેથી આનંદ પ્રાપ્ત થાય. ગાથા 186માં તો એ વાત આવી, કોઈ દોષ છે અને એમ જોઈ અને એ જીવને સંતોષ થતો હોય તો તેથી હું તેઓને કારણ થઉં છું એમ માની રોષ ન કરું. મારે રોષ ન કરવો જોઈએ એમ આચાર્ય ભગવાન કહે છે કે તારા દોષ જોઈ અને કોઈ તને દોષ જોઈ અને પેલો સુખી થતો હોય અથવા તો તને દોષ આપતો હોય તો પણ તું એના પ્રત્યે ક્રોધિત ન થા, એના પ્રત્યે રોષ ન કર. અને એમાં તો પછી ઘણી બધી વાત આવી આગળ કે એને જો એ રીતે સંતોષ થતો હોય તો એમાં તો એક પ્રકારે પરોપકાર થાય છે. કેમ કે સામાન્ય રીતે વ્યવહારમાં પરોપકાર માટે બીજાઓ તો ધન આદિ આપી અને બીજાને સુખી કરે એવું બનતું હોય છે. અહીંયા તો મારે કાંઈ આપવાનું નથી અને પેલો સ્વયં માત્ર દોષ ગ્રહણ કરી અને સંતોષ માને છે, એમાં મારું તો કાંઈ બગડતું નથી, એ વાત પણ લીધી અને ક્ષમા આદિની વાત પણ લેવામાં આવી. તો આપણે પહેલા 186મી ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી આગળ સમજીએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 8મો, એના પાના નંબર 184 ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, ત્યાંથી આગળ ગુરુદેવ સમજાવે છે. અહીં તો દ્રષ્ટાંતનો એક અંશ લેવાનો છે કે બીજાને જેમ આપીને એ પ્રાણી જેમ સુખી થાય માને છે, તો હું તો કોઈને કંઈ આપતો નથી ને મારા દોષ દેખીને સુખી થાય ને ભલે થાવ. હા હા હા, ભારે વાત બાપુ, આવી ક્ષમતા કે છે, આવો માર્ગ છે. मेरे अवगुणी से सुखी हो जावे हो गए तो इसके समान दूसरी क्या बात है? ऐसा समझकर हे भव्य तो रोज छोड़. હા હા હા, બીજા પ્રત્યે બીજાને કારણે રોજ છોડ. સમજાય છે કાંઈ? કમજોરીથી જરી રોષ આવે એ જુદી ચીજ છે અને આને આમ કેવું માટે રોષ આવ્યો એ જુદી ચીજ છે. એ મિથ્યા રોષ છે એમ કેવું છે. શું કહ્યું સમજાણું કાંઈ? પોતાની કમજોરીને લઈને જરી દ્વેષ આવી જાય, રાગ આવી જાય, પણ આને આ મારા દોષ ગ્રહણ કર્યા માટે આવે એ મિથ્યા દોષ છે. કારણ કે આને મારા દોષ ગ્રહણ કર્યા માટે મને એક દોષ આવ્યો છે, એ વાત જૂઠી છે. સમજાણું કાંઈ? હા 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 હા.
કોઈએ મને ગાળ દીધી માટે ક્રોધ આવ્યો, મિથ્યા શ્રદ્ધા છે. પોતાની નબળાઈને લઈને જે આવ્યો હોય આવે તો એનો કઈ સ્વામી નથી, અહીં દોષ છે. જાણે છે સમજાણું કાંઈ, પણ પરને કારણે મને આ સમજાયું. બહુ ગણ્યું દેતો છો ને બહુ તડાફડી કરતો હતો, પછી ક્રોધથી આવીને રે મને મૂર્ખ છો. હા બને પરને કારણે ક્રોધ થાય એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે, એને જૈનની ખબર નથી. હા 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 हे भक्त रो छोड़ अथवा ऐसा विचारे कि मेरे अनंत ज्ञानादि गुण तो उसके नहीं दिए लिए, दोष ग्रहण કરી ન શકે પણ મારો ગુણ તો નથી લઈ લીધો. હા 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 છે अनंत ज्ञानादि गुण तो उसने नहीं लिए, मेरे ज्ञान दर्शन आनंद आदि अनंत गुण છે, શક્તિમાંથી પ્રગટ થયેલા ગુણ છે અનંત. સમજાણું કાંઈ, એક દોષ ગ્રહણ કર્યા એને પણ મારા ગુણ લીધા નથી એને. હા 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 ગુણ તો उसने नहीं लिए, दोष लिए तो निशंक लो, મારે દોષ છોડવાના છે ને એ લે તો ભલે લો. હા 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 આવો मार्ग वितरागनो. जैसे घर में कोई चोर आया और उसने रत्न स्वर्ण आदि नहीं लिए, घर में चोर आयो ने रत्न सोनू न लीधुं, माटी पत्थर लिया तो लो. है कोई माटी के लई गयो ने भले लई जाए, रतन ने स्वर्ण न लीधो. हा 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 लो तुच्छ वस्तु के ले जाने पर क्या क्रोध करना. ऐसा अजान रोज छोड़ना. ये ज्ञाता दृष्टा मेरा स्वभाव है, हूँ तो जाननार देखनार एवं भान छे, एने आ बात करे छे. समजाणु कांई कि मारा गुण तो लीधा नहीं, दोष लीधा है. लो हा 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 अथवा ऐसा विचारे कि दोष के कहता है पण सच कहता है, तो सचवादी से क्या दोष करना. हा 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 मेरे में जरी दोष है राग आदि, ये देश ग्रहण करते तो सचवादी तो है, एना प्रति दोषनो. हा 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 समझाई से कांई. सच कहता है तो सचवादी क्या दोष कहते करना. हा 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 अथवा ये दोष मुझ में नहीं हुआ, वह वृथा कहते तो उसके वृथा कहने से क्या मैं दोषी हो गया. हा 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 કેટલું ન્યાય મૂક્યો છે. એ દોષ ગ્રહણ કરે તો સંતોષ પામો, એ પામે તો તું ક્ષમતા રાખ. મારા ગુણ તો લીધા નથી. હા 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 અને એ દોષ જો મેરામાં હોય તો એ તો સચવાદી છે, કે છે એમાં દોષ શું કરવો. અને મારામાં ન હોય ને કે એના પ્રત્યે દોષ શું કરવો થાકે છે. હા 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 આ ક્ષમતાને પ્રગટ કરવાની આ એક કળા છે. હા હા સમજાણું કાંઈ. बिल्कुल नहीं हुआ ऐसा जानकर क्रोध छोड़ क्षमा भाव धारण करना. अथवा यह विचारे कि ये मेरे मुंह के आगे तो नहीं कहता, मारी हामे तो कहतो नहीं, पाछळथी कहते में शुं तो राजाना पण पाछळथी दोष काढे लोग. विचारे कि यह मेरे मुंह के आगे तो नहीं कहता ना, लेकिन पीठ पीछे कहते हैं, तो पीठ पीछे तो राजाओं का भी बुरा कहते हैं. ऐसा जानकर उससे क्षमा करना. प्रत्यक्ष तो मेरा मानभंग नहीं करता है. प्रत्यक्ष तो मारा मानभंग आवी नहीं करतो नहीं, पाछळथी करे करो एमां मारे शुं छे. परोक्ष बात क्या है
कदाच कोई प्रत्यक्ष मुंह आगे दोष कहे, हाँ 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 हाँ, तो ये विचार करे वचन मात्र से मेरे दोष ग्रहण करता है, शरीर को तो बाधा नहीं करता। शरीर तो मारतो नहीं, वचन थी ग्रहण करे तो करो। शरीर को तो बाधा नहीं करती, ये गुण है, ये मेरे लाभ है, जानो, ऐसा जानी क्षमा करना। अथवा कोई शरीर को भी बाधा करे तो ऐसा विचार करे कि मेरे प्राण तो नहीं हरता, मारी तो नहीं नाग तो मार शरीर ने। मेरे प्राण तो नहीं हरता, यह गुण है, ये लाभ है। शरीर ने बाधा करे तो करो। कभी कोई पापी प्राण भी हर ले, 5 इंद्रिया ने मारे, तो धर्मी विचारे कि प्राण तो विनाशिक है, विनाशिक वस्तु के चले जाने की क्या बात। श्रीमद मानो आयु जंगल नहीं प्राणी सिंह है, एकाकी विचरतो होली श्मशान में, होली पर्वत में वाघ सिंह संयोग जो, પછી અડોલ આસન ને મનને નહીં ક્ષોભના, જાણે મિત્ર પરમ મિત્રનો જાણે મળ્યો યોગ, સિંહ આવ્યો તો મિત્ર મળ્યો, શરીર મારું નથી, મારે રાખવું નથી ને લઈ જાય છે ભલે। આવી વિતરાગતા ક્યારે પ્રગટશે ભાવના કરી છે શ્રીમદે સમ્યક દર્શન ભાન સહિતમાં આવી ભાવના કરી છે। ક્યારે એ ક્ષમા આવી થશે। આ એમ કે છે પ્રાણ હરે તો પણ વિચાર કરે કે તો નાશવાન છે, ધરી લે। ये वस्तु ना चले जाने क्या बात है। मेरा ज्ञान मात्र अविनिशार से एने तो लेतो नहीं, मेरे ज्ञान शक्ति आदि है तो शाश्वत वस्तु है, मैं एने तो ग्रही सकता नहीं। उसको तो कोई हर नहीं सकता। इसने तो मेरे बाय प्राण हर लिए, पण પોતાનો मुझे ज्ञान दर्शन ने आनंद प्राण आत्मा नो एने तो हरतो नहीं। परंतु भेदाभेद की भावना का विनाश नहीं किया। શું કે છે, હું જે આત્મા એનું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય એને તો હરતો નથી। આત્મા વસ્તુ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની અભેદ દૃષ્ટિ, વસ્તુના સ્વભાવનું સમ્યક અભેદ દૃષ્ટિ, વસ્તુનું જ્ઞાન ને વસ્તુની સ્થિરતા એ અભેદ, ભેદમાં વિકલ્પ જરી છે। દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ આદિ હોય એ ભેદાભેદ રત્ની ભાવનાનો વિનાશ તો નથી કરતો। ऐसा जानकर सर्वथा क्षमा ही करना चाहिए। लो सर्व तात्पर्य एम છે, સર્વ તાત્પર્યને ક્ષમા કર્તવ્ય, સર્વથા સમજાણું, સર્વથા ક્ષમા ही करना, સર્વથા તાત્પર્ય ક્ષમા करने આનું તાત્પર્ય આ છે। સર્વથા ક્ષમા કરવી તો જરી વિશેષ છે, સંસ્કૃત એટલું છે। સર્વ તાત્પર્યને ક્ષમા કરવા, આનું તાત્પર્ય ક્ષમા કરીએ, સમજાણું કાંઈ। 186 થઈ। ભેદાભેદ રત્નની ભાવના થયો, એકાગ્રતા છે ને, નિશ્ચયની હારે વ્યવહાર લીધો। અભેદ રત્ન તરીકે મોક્ષનો માર્ગ, એ આત્મા પૂર્ણાનંદ પ્રભુની સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્રની નિર્વિકલ્પ વિતરાગી દશા, એ મોક્ષનો માર્ગ, અભેદ નિશ્ચય। એની સાથે જરી વિકલ્પ આવે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચમાવર્ત એની એ વ્યવહાર, એ એની ભાવનાને તો નથી લૂંટતો, એમ કે છે।
સમજાણું કાંઈ? અરે 188 થઈ. आगे सब चिंताओं को निषेध करते हैं. चिंता बड़ी अभागणी चिंता आग समान નથી આવતું આવે છે હે દા સમાન પેલો શબ્દ આવે છે એનો 87 જોઈએ ચિંતી મકિમ કે તું મય જય બીહુ દુખસ તિલ તુસ મિતુવી સલડા વેણ કરી અવસ. હે યોગી, યોગી એટલે કે આત્માનો સ્વભાવ આનંદનો જેનું જોડાણ કર્યું છે સમ્યક દર્શનમાં એને યોગી કહેવામાં આવે છે. અન્મતિના જે બાવા યોગી એની વાત નથી. આત્મા જે અનંત ગુણનો પિંડ છે પરમાત્મા સ્વરૂપ એમાં જેને વર્તમાન પરિણતિ પર્યાયને જોડી દીધી છે એ યોગ કરે છે અને અહીં યોગી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? हे योगी, जो वितराग परमानंद के शत्रु नरकादि गतियों के दुख उनसे जो डर गया है, वितरागी परमानंद एवो भगवान आत्मानो स्वभाव અને એની પ્રગટતા વિતરાગ પરમાનંદ સ્વરૂપ એ મોક્ષનો માર્ગ. એના શત્રુ નરકાદી ગતિઓને દુઃખ ઉછને વાળા એનાથી જો ડર ગયો હોય, નરકાદીમાં ચારે ગતિ લીધી હો. સ્વર્ગમાં એ દુઃખ છે, પૈસા મોટા અહીં 5-50 લાખ અહીં હોય, કરોડ ત્યાં વિશેષ છે, પણ બધા દુઃખી, દેવો દુઃખી છે, રાગના બળ્યા જળ્યા દુઃખી છે એ પ્રાણી. અને અબજોપતિ કરોડોપતિ જ્યાં કહેવાય એ બિચારા દુઃખી છે, રાગમાં જળ્યા બળ્યા રહે છે. સમજાણું કાંઈ? એ જૂતને વિતરાગ પરમાનંદના શત્રુ એવા નરકાદી ચારમ ગતિઓ જોયું. સ્વર્ગ પણ વિતરાગ પરમાનંદના શત્રુ છે. સ્વર્ગ એ સ્વર્ગનો ભાવ પણ પરમાનંદના વિતરાગથી વેરી છે ભાવ. અને અબજોપતિ બધા ભાવ શેઠિયા જે કહેવાય, ધૂળના શેઠિયા, એ બધા દુઃખી છે. એ વિતરાગ પરમાનંદના શત્રુ છે એ બધા. માણિકલાલજી કેમ છે? એમ છે દુનિયા તો ભાઈ એમ કે 2 કરોડ 5 કરોડ હોય તો સુખી છે. દુનિયા એમ કે ગાંડા પાગલ બધા ભેગા થઈને એવા પાગલોને સુખી કે. અહીં તો કે છે કે વિતરાગ પરમાનંદ પ્રભુ આત્મા એવો જેને ભાવ પ્રગટ્યો છે, વિતરાગી પરમાનંદની દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞા છે, એ જીવે એના શત્રુ 4 ગતિના દુઃખ તે એનો શત્રુ છે. અહીં તો જરી 5-50 લાખ મળે તેમ થાય કે અમે સુખી છીએ. હે ભૂળમાં નથી, દુઃખી છે. આત્માના સમ્યક દર્શનના આનંદ વિના એ બધા પ્રાણી એકલા દુઃખી છે. અને દુઃખનું લક્ષણ એ ત્યાં એમ કહ્યું છે ને, કહ્યું છે પંચાયતમાં, જ્યાં આનંદનો અભાવ, ભગવાનના આનંદનો અભાવ છે તે પ્રાણી બધા દુઃખી છે. હે સમ્યક દર્શનને જ્ઞાન વિના આત્માનો આનંદ હોય નહીં. અને એ આત્માના આનંદ વિના બધા પ્રાણી રાગની એકતા બુદ્ધિમાં દુઃખી છે.
આમ તો કે શરીરે સુખી તે સુખી સરો વાતે ધૂળમાં નથી. હવે આંબળને હારા મૂર્ખાઈનો પાર છે તારો. શરીર તો માટી જળ છે, તો ધૂળ છે. પૂતગળ માટી છે, હજી માટી. હા હા હા. તો શરીરે સુખી તે સુખી સરવાર લ્યો. અથવા પહેલું સુખ તે જાતિ નર્યા. શરીરની નિરોગતા એ પહેલું સુખ. બીજું સુખ ઘરે 4 દીકરા, 8 દીકરા હોય છો ઉપાડનારા 4 ને 1 અગ્નિ લઈને. હા હા. ત્રીજું સુખ ઘરે શુકુરની નાર. ચોથું કોઠીએ જાય. આ અજ્ઞાનીના સુખ. એને કે છે મૂંડ જીવ મૂકી દે એ વાત તો બધા દુઃખ છે. વિતરાગ પરમાનંદના વેરી છે. એવા દુઃખથી જો ડર્યો હોય તો કુછ ભી ચિંતા મત કર. એ વિશેષ વિષય હવે. પરમાત્મા પ્રકાશ 187 ગાથા છે. तो मचाने पड़ी नहीं. आगे सब चिंताओं को निषेध करते हैं. પોતાનો જે પરમાત્મા ન્યાય સ્વભાવ એની સાધના સિવાય જેટલા વિકલ્પો બધા છોડવા જેવા છે. જેને પરલોક એટલે આત્માનું સાધન કરવું હોય એને બીજી ચિંતા છોડી દઈને આત્માનું ધ્યાન કરવા જેવું છે એમ કે છે. સમજાણું કાંઈ? હે યોગીન, તું વિતરાગ પરમાનંદ કે શત્રુ? આત્માનો સ્વભાવ વિતરાગ પરમાનંદ છે અને એને આશ્રય થતી દશા એ વિતરાગ પરમાનંદ રૂપ દશા છે. સમ્યક દર્શન દશા એ વિતરાગી પરમાનંદ દશા છે. એ દશાથી વેરી શત્રુઓ 4 ગતિના દુઃખથી આનંદના વેરી બધા છે. હા હા હા. ચાહે તો સ્વર્ગનો ભવ હો. સમજાવું કાંઈ? ભાઈ ગયા લાલુભાઈ? હે ઠીક દાખલ. યોગી શબ્દ એમના શીશને કહે છે, પણ બીજા આત્માઓને એમાં ગર્ભિત સમાવેશ છે કે જેને ભગવાન આત્મા પરમાનંદ વિતરાગ મૂર્તિ પ્રભુ આત્માનું સ્વરૂપ એમાં જેનું જોડાણ થયું છે, વર્તમાન વિતરાગ પરિણતિ દ્વારા જેણે ટીકાળી વિતરાગ પરમાનંદમાં જોડાણ કર્યું છે, યોગ કયો છે, એને અહીંયા યોગી કહેવામાં આવે છે. હા હા હા. આવી વાતો હવે બહારના બધા ઠાઠ માઠ હવે ગજરસ કરે ને મોટા 10 લાખ માણસ ભેગા થાય ને હવે એને આ કે બધો ધર્મ નહીં. આંકવું પડે બિચારા. આ માર્ગ તો એ છે કે પરમાત્મા સ્વરૂપ વિતરાગ પરમાનંદની મૂર્તિ પ્રભુ છે, એનો આશ્રય કરતા વિતરાગી પરમાનંદ દશા પ્રગટ થાય. એનાથી વેરી 4 ગતિની દશાઓ દુઃખરૂપ એ આનંદથી વેરી દશા છે બધી શત્રુ. હા હા હા. ચાહે તો શેઠાઈની દશા મળે, અબજોપતિ કરોડોપતિ, કે રાજા થાય કે મોટા દેવ થાય, પરમાનંદ સ્વરૂપ ભગવાન એને આશ્રય થતી વિતરાગી પરમાનંદ દશા એનાથી એ બધા 4 ગતિના દુઃખો વેરી શત્રુ છે. હા હા હા. સમજાણું કાંઈ? એ 4 ગતિના દુઃખ
उनसे डर गया हो, जो तने एनो भय थयो होय प्रभु, બહુ ટૂંકામાં આત્મા આનંદ સ્વરૂપ ભગવાન, એનાથી વિરુદ્ધ ચાર ગતિના દુઃખો, આ દેવના ઇન્દ્રાણીના દુઃખો ને ઇન્દ્રના દુઃખો એ સુખ એ દુઃખ એમ કે છે. આ તો શરીર ધાનનું ઢીંગલું, જેને ધાન નથી, જેને કંઠે હજારો વર્ષે અમૃત વર્ષે નીકળે એવા દેવને દેવ્યું, ઇન્દ્રને ઇન્દ્રાણીઓ, એના સુખ એ આત્માની શાંતિના વેરી છે. પૂર્વે બહુ ટૂંકું કહ્યું. જે ભાવથી સ્વર્ગ મળે એ ભાવ એ આત્માના વિતરાગી આનંદથી વેરી, એનું બંધ પડે પ્રકૃતિ વેરી ને એનું ફળ આવે એ વેરી. એ જો ચાર ગતિના દુઃખો, પ્રભુ પણ દુનિયા સુખી કે છે ને પૈસા વાળા નહીં, રાજાઓ સુખી, શરીર એની સુંદર દશા, આ સુંદર શરીર અને સુંદર સામગ્રી. મણિભાઈ ગયા નહીં, કાલે આવ્યા હતા ને, રસિકભાઈ ને બનેવી કાલે આવ્યા હતા. હે ગયા યા છે કાલે આવ્યા હતા. શાંતાબેન ના બનેવી છે, પૈસા 5 કરોડ રૂપિયા કાલે આવ્યા. એને ત્યાં હાર કરવા ગયા હતા ને, પોરણ ને, ત્યાં એના મકાનમાં જુઓ તો મખમલ પાથરેલા. કાલે આવ્યા હતા, કાલે એનો હાર હતો, આજનો હાર આવે તો આવે, સાંભળવા આવે. પણ હવે ઓલી પૈસા એટલા બધાને 5 કરોડ તો રૂપિયા કે મોટી પહેલા છે પ્રદેશમાં, આફ્રિકામાં મોટી દુકાન છે, અને આમ બધે પગલા કરે બધા મખમલ પાથરેલા. લગભગ 5 લાખની તો સામગ્રી હશે, ફર્નિચરની. આમ પગલા માંગીને અરે આમાંથી નીકળવું મુશ્કેલ પછી ભારે. તેદીભાઈ ત્યાં ગયા હતા ને, ઓલા વિજયકુમારને જોવા ગયા હતા, એની પાસે દર્શન દેવા. એક વિજયકુમાર હતો ને, ગુનાનો ક્યાંક નો, હે બહુ છોકરો અહીં લાયક બહુ હોય ને, રસ્તાનો જુવાન છોકરો, પરણેલો, વર્ષનું લગ્ન, ઓલાની કઈક ભાણી છે મારા નેલા ઇન્દોરમાં નહીં, આપણો પ્રકાશ પાંડ્યા, પ્રકાશ પાંડ્યા, એની બેનની દીકરી 12 મહિનાનું પંડિત, કે કિરીટનો વ્યાધિયા, શું કહેવાય, કિડની છોકરો એવો. સાંજે આરાને ત્યાં હતો મણિબેનને, એનાથી આગું મકાન હતું, દર્શન કરવા. એ તો છેટે બહુ હતું, આનો બહુ છેટે ને નથી. તાતાનો જમશેદપુરનું તાતાનું છે મોટું કારખાનું, એમાં નોકર હતો, નાની ઉંમર 25-27 વર્ષ છે. કેટલીનો વ્યાધિ છે. દર્શન કરાયો હતો પાછો બીજી ત્યાં, હે દાદર. પછી કેટલીનું કર્યું, ઓલું શું કહેવાય, ઓપરેશન. એની માએ કેટલી આપી, એક લાગુ નોકરી મળી ગયો છોકરો. જોવા ત્યાં ગયા છે, દર્શન દેવા બચારા, બહુ લાગણી. છોકરો બહુ નરમ હતો, 15 રહી ગયો હતો, મહિનો પરિણા પહેલા ને પરિણા પછી ઉડી ગયો એક ક્ષણમાં. એને ત્યાં ધાર્યું અહીં 5 લાખની આ બધી ઓલી સામગ્રી. આ બધા બાપુ ક્યાંક સુખ નથી ભાઈ,
એના તરફનો વર્ણનો ભાવ એ આત્માના આનંદનો શત્રુ છે. ભગવાન આનંદની મૂર્તિ પ્રભુ, અતિન્દ્રિય અણાકુળ શાંત રસનો કંદ છે પ્રભુ. એનાથી આ બધા ભોગના અને સામગ્રીના અને શું કીધું એ ફર્નિચર, 5 લાખનું તો ફર્નિચર છે. પાટણી છે. કાલે આવ્યા છે ભાઈ, આપણે બેન શાંતાબેન છે ને, એના બનેવી છે રાજકોટ, એના બનેવી છે. આવ્યા છે બિચારા કાલે આવે પણ બહારની મહાત્મા ભૂમિકામાં મારા મારી નાખ્યા છે કે તમે ભૂલભાઈ. અહીં કે છે કે નરકના દુઃખ, પશુમાં દુઃખ, મનુષ્યમાં દુઃખ, દેવમાં દુઃખ. 4 ગતિ તો દુઃખ છે. એ ભવમાં દુઃખ છે. એ દુઃખનો તને આનંદ સ્વરૂપ ભગવાન એનો શત્રુ છે. એનો જો તને ડર લાગ્યો હોય, દુનિયાની દુનિયા જાણે. કુમાણીલાલભાઈ જોઈને હમણાં વ્યાધિ થયો છે, એવું મોટું થઈ ગયું છે બધું. એ જડ શરીર છે આ તો. જો તને ડર લાગ્યો હોય છે, આ એની શરત છે એની. 4 ગતિના દુઃખોનો ડર લાગ્યો, દુઃખ લાગ્યું હોય તને, એનો ડર લાગ્યો હોય, અરે ક્યાં જઈશ, શું થશે, દેહ છૂટીને ક્યાં અવતાર, ભવ સિંધુ, ભવનો મોટો દરિયો, 84 લાખ યોનિના અનંત અવતાર, એ બધા દુઃખના દરિયામાં ડૂબકી મારવી છે. એનો તને જો ડર લાગ્યો હોય તો તું નિશ્ચિંત હોકર બધી ચિંતા છોડી દે. છાવું એ થાય શરીરનો, વાણીનો, જગતનો. નિશ્ચિત હોકર પરલોકા સાધન કર, આત્માનું સાધન કર. આત્માનો આસ્તિક થઈને આત્માનું સાધન કર. એ બધું આસ્તિકપણું છે એ છોડી દે. તેમાં સુખ છે ને સ્વર્ગ ગતિમાં આ છે. મનુષ્ય ગતિ એને દુઃખ ને કીધી. હવે મનુષ્ય ગતિ ધર્મનું સાધન, મોક્ષના ધર્મનું સાધન અમારે. એ મનુષ્યપણાનું લક્ષ્ય કરતા પણ દુઃખ થાય છે કે છે, કારણ કે પર વસ્તુ છે. એવા દુઃખના ડુંગરે ડૂલી રહ્યો છે અનંતકાળથી. ભગવાન તને એકવાર જો દુઃખનો ડર લાગે, આનું સાધન કરીને પ્રભુનું એમ કે છે. નિશ્ચિંત કર, પરલુકા સાધન કર. પરલુકના આત્મા આનંદ સ્વરૂપ ભગવાન, એનું સાધન કરી પરલોકનું સાધન છે. આ લોક ને પરલોક ને ચિંતામાં આવે છે ને હાથભાઈમાં, એ બધો પરલોક છે, બધો પર છે. એ નહીં, એનાથી આ છે પરલોક છે. જાણનારને જાણ, જોનારને જો, દેખનારને દેખ, રમણ કરનારમાં રમણ કર. દર્શન જ્ઞાન ચારિત્રની વ્યાખ્યા છે. જેવું ચરિત્ર દર્શનમાં થયો, ભગવાન પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર આનંદમાં ઠરે તે આત્મા, એને સમય કહીએ ને, બીજી ગાથા કીધી ને. જેવું ચરિત્ર દર્શનમાં થયો તહીં જાણ સ્વસમય એટલે આત્મા, અને રાગમાં સ્થિર થાય તે અનાત્મા જળ છે.
રાગ એટલે ચાહે તો શુભ હો, એ અજીવ છે, અશુચિ છે, દુઃખરૂપ છે. એવા દુઃખનો તને જો ડર લાગે, ભગવાન પાસે જા, હે ત્યાં તને આનંદ મળશે. સમજાણું કાંઈ? ભગવાન એટલે આત્માઓ. ભગ નામ અનંત આનંદ ને દર્શન આનંદની લક્ષ્મીવાન પ્રભુ છે. આ બધા લક્ષ્મીવાળા કરોડપતિ, અબજપતિ એ તો બધા ધૂળના પતિ. આ તો અનંત લક્ષ્મીનો પતિ પ્રભુ છે. ભગવાન, ભગ નામ આનંદ અને જ્ઞાન ને શાંતિ એવી લક્ષ્મી, એનો વાન એટલે એનો સ્વરૂપ એનું છે. એની ચિંતા કરને, હવે એનું સાધન કરને એમ કે છે. સમજાણું કાંઈ? ક્યો કે તેલ તૃષ્ણાત્ર બી શલ્યમ, શું કે છે? એ તલના ભૂસા જેટલું પણ શલ્ય, તલ એનો ભૂસો ઉપર, એનો એક અંશરૂપી શલ્ય મન કો વેદના નિશ્ચય સે કરતી હૈ. સૂક્ષ્મ રાગ માત્રની ભાવના અંદર છે, એ મનને પીડા ખા મારે છે, દુઃખને. એમ કે છે. ચાહે તો શુભ શુભ વિકલ્પ હો, સૂક્ષ્મ શુભ વિકલ્પ હો, કે ભગવાન પૂર્ણાનંદ છે, વસ્તુને એમાં અનંત આનંદ છે, એવા ગુણી ગુણના ભેદનો વિકલ્પ સૂક્ષ્મ સજ છે કે છે. એ સૂક્ષ્મ તેલના ભૂસા માત્ર બી સલ મન કો વેદના. શું કહેવા માંગે છે? મનના સંબંધે થતો સૂક્ષ્મ રાગ એ પણ સલ છે કે છે. પીડા આપે છે. દાખલો આપશે. સમજાણું કાંઈ? કે વ્યવહારનો રાગ એ મનનું દુઃખ છે એમ કે છે, અને મન સલ છે એ આ મને લાભ કરશે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાયક ચિદાનંદ પ્રભુ, એને છોડીને જેટલો વિકલ્પ શુભ રાગ હો, પણ એ સલ છે કે એનાથી મને લાભ થશે, મોટો સલ છે. એ સલ તને દુઃખ કરશે. સમજાણું? કોની પેઠે? નિશ્ચય સે ખુલાસો કરશે. તીર્થું સ્મિતું બી સલરા વેણ કરી અવસ. ચિંતા રહિત આત્મજ્ઞાન સે ઉલટે વિષય કસાય. જેટલો પરને આશ્રય થતા વિકલ્પો એ બધા વિષય કસાય છે. ચિંતા રહિત ભગવાન તો એ વિકલ્પ રહિત છે, અંદર નિર્વિકલ્પ આનંદનો નાથ પ્રભુ છે. એવી વિકલ્પની ચિંતા રહિત આત્મા, એવા ચિંતા રહિત આત્મજ્ઞાન સે ઉલટે. શું કીધું? વિકલ્પ રહિત આત્મજ્ઞાન, એનાથી ઉલટું. એ શૈલી છે ને, જયસન આચાર્યની શૈલી છે, એ શૈલી આમાં લીધેલી છે. જે કંઈ કહેવું હોય કે રાગ, કે કેવો કે આત્માના સ્વભાવથી વિરુદ્ધ એવો જે રાગ. સમજાણું? એ આ એમ કે છે, ચિંતા રહિત આત્મજ્ઞાન સે ઉલટે વિષય કસાય આદિ વિકલ્પ આદિના ભેદ પડે અંદરમાં. એ પણ એક વિકલ્પ સૂક્ષ્મ સલ છે, તે દુઃખ છે, મનને પીડા ઉપજાવે છે.
સમજાણું કાંઈ? આવો માર્ગ આંકવો પડે ને માણસને. માર્ગ બાપા આ છે, આ કે છૂટક્યો છે, બીજો કોઈ રસ્તો નથી. હા હા હા. જેને સુખની પ્રાપ્તિ કરવી હોય એને આવા વિકલ્પો દુઃખની ઝાળ એકલી છે, એને છોડીને આત્માનું સાધન કરવું પડશે. હા હા. મારી આવી વાતો છે. વિષય કસાય આદિ વિકલ્પ, આદિ એટલે ગુણગુણીનો ભેદ પડે એવો પણ વિકલ્પ મનનો સંબંધ, એ મનને પીડા કરનાર છે. હા હા હા. उनकी चिंता कुछ भी नहीं करना, यह चिंता दुख का ही कारण है. શરીરની ચિંતા, કુટુંબની ચિંતા, રળવાની ચિંતા, પાલન પોષણ કરવું કુટુંબીનું, એવી ચિંતા, એ બધું દુઃખદાયક છે કે છે. હા હા હા. એને છોડીને दुख का कारण दाखलो आपे छे. जैसे बाण आदि की 3 प्रमाण भी सलाई, बाण वाग्યું હોય ને, બાણ લોઢાનું, એટલો કણ રહી ગયો એ લોઢાનો અંદર, જો બાણનો શરીરમાં એ હળો કરે ને. હા હા હા. આ બાણ વાગે ને, બાણ લોઢાનું, અને ઝીણો ઝીણો રગો અંદર કટકો રહી જાય ને બાણ નીકળી જાય, એટલો જરી કટકો લોઢાનો એ શરીર અંદર હળે. હા હા હા. એમ કે છે સૂક્ષ્મ વિકલ્પ જે છે એ હળો છે, સલ છે. હા હા. એ ગુણગુણીના ભેદનો વિકલ્પ પણ મનને પીડા ઉપજાય એવું સલ છે કે છે. હા, આવું આંકવું પડે ને માણાને. પછી બંબઈ પછી બધા આવું કરે, આ વ્રત પાળવાના આ કરીને લોપ કરી નાખે છે. પ્રભુ તું કે ગમે તે રીતે હો, પણ માર્ગ તો બીજો નહીં થાય. હા હા હા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો ચિંતા રહિત છે, એમ કહ્યું ને. ચૈતન ચિંતા રહિત છે. ચૈતનમાં ચિંતાનો તિકાળ ભાવ છે. કેમ કે આશ્રમ ને ભાવબંધી ચિંતા એનો તો તત્વ ન્યાયિકમાં અભાવ છે, નહીતર એ તત્વ જુદા હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? ચિંતાનો વિકલ્પ જે શુભનો હો તો પણ એ રાગ ને આશ્રવ છે, અને એ આશ્રવનો તો અભાવ સ્વભાવમાં છે. એ આશ્રવની ચિંતા છોડ અને ભગવાનમાં જાણે અંદર ભાઈ આ મૂકીને દુનિયાની પડતી થાય. આવું અંકેલ છે. चिंता दुख का कारण है. जैसे बाण आदि, बाण वाग्યું હોય, લોઢું વાગ્યું કઈ, સલ રહી ગયું અંદર, થોડું ઉપર ચામડી આવી જાય, અંદર સળ રહી જાય, કટકી પછી હળીને બહાર આવ્યા. 3 प्रमाण भी सलाई मां दुख का कारण है. जब यह सल निकले तभी सुख होता है. એમ જયારે રાગની ચિંતા છૂટે અને ભગવાન આત્માની એકાગ્રતા કરે ત્યારે દુઃખ છૂટે. સમજાણું કાંઈ? અહીં તો માખણની વાત છે છેલ્લી. પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા પ્રકાશ છે ને, એટલે પરમાત્મા સ્વરૂપ પોતાનું છે, એના સિવાય જેટલી ચિંતા તે દુઃખદાયક છે, એમ કે. ભગવાનની ભક્તિને, દેવગુરુ શાસ્ત્રની ભક્તિને બધો વિકલ્પ ચિંતા દુઃખરૂપ છે, એમ કે છે. આવે ધર્મીને પણ એ શુભ ભાવ આવે, પણ છે દુઃખરૂપ. આવી વાતો આકરી બહુ.
સમજાણું કાંઈ દેવગુરુ શાસ્ત્રીની શ્રદ્ધા, એની ભક્તિ, વાત્સલ્યતા, એ અશુભથી બચવા ભાવ આવે, અસ્થાનથી દૂર થવા તે ભાવ આવે, પણ છે તો દુઃખ. હા, ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદનો રસકંદ. હા હા હા, એવું ભગવાન આત્માને સાધન કરીને હવે કે છે આ બધા સાધનો બીજા વિકલ્પાદી છે. જો ભાઈ તો સાધન ના પડે છે, વિકલ્પાદી વ્યવહાર સાધન છે, નીચે સાજ છે. હે હા હા, શાસ્ત્રમાં કહ્યું છે ને 85 કાયમાં, બિન સાજ સાધન ભાવ ઘણે ઠેકાણે આવે છે. બિન સાજ સાધન રાગ છે, બિન વ્યવહાર, અને એનું સાજ છે નીચે બિન. 85 કાયમાં આવે છે, પરમાત્મા પ્રકાશમાં આવે છે. એ શું કહેવાય છે? ઘણે ઠેકાણે આવે છે. બિન સાજ સાધન ન્યા ભોગે છે. એ તો આરોપિત વાસ્તવિક સાધન જેણે આત્માનું, આત્મા તરફના વર્ણનું પ્રગટ કર્યું છે, એવા સાધન વાળાને રાગની જાત મંદની શું છે તેને આરોપી કરીને, સાધન કરીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. હા હા હા, લખાણ એવા ઘણા છે. શું કહેવાય ઓલી ચોક બીજા નહીં પુસ્તક નહીં, બીજું ઘણું પેલો નીચે પછી આવે છે ને, છઠ્ઠો નહીં, આ બીજું પુસ્તક ભૂલી ગયા. હે આવતો લોકો નહીં. હા, પાછા સાધુનું કરેલું નહીં, મુનિનું. તરંગણી, તત્વજ્ઞાન તરંગણી, તત્વજ્ઞાન તરંગણી એમાં આવે છે. બહુ તત્વજ્ઞાન તરંગણીમાં આવે છે. વ્યવહાર સાધન નીચે સાધો, વ્યવહાર પેલો નીચે પછી એમાં આવે છે. એ બીજી વાત છે. એ અંદર સ્વરૂપનું જેને સાધન કર્યું છે, છઠ્ઠા ગુણતાની ભૂમિકા જેને થઈ છે, એને જે રાગ બાકી છે તેને સાધનનો આરોપ આપીને વ્યવહાર સાધન કીધું છે. એ રાગને સાધન કહીને નિર્વિકલ્પ દિશાને સાજ કીધી છે આત્માની. આત્માને પણ પહેલેથી રાગ સાધન ને નીચે સમ્યક સાધ એમ છે જ નહીં ક્યાંય. સમજાણું કઈ સલ નીકળે તો બી સુખ. એમ ભગવાન આત્મામાંથી બધી ચિંતાઓના શુભના વિકલ્પો નીકળે ત્યારે સુખી થાય. ત્યારે એ સમ્યક દર્શન જ્ઞાનને પામે. 187. તો એ રીતે ગાથા 186 તથા 187 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.